નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે પેન્શન ગુજરાત ચેનલમાં। મિત્રો, આજના એપિસોડમાં આપણે એક એવા વિષય પર ચર્ચા કરીશું જે દરેક પેન્શનર માટે સીધું અસરકારક છે, એટલે કે કમ્પ્યુટેડ પેન્શન પર લાગતો ટેક્સ અને તેમાં થયેલા તાજેતરના સુધારા વિશે। મિત્રો, નિવૃત્તિ પછી જીવનયાત્રા માટે આર્થિક સુરક્ષા એ સૌથી મોટું બળ છે। પેન્શન એ સુરક્ષાનું સાધન છે, પરંતુ જ્યારે પેન્શનમાંથી એક ભાગ એડવાન્સ રૂપે લેવામાં આવે છે ત્યારે જેને કમ્પ્યુટેશન ઓફ પેન્શન કહેવામાં આવે છે, ત્યારે એના પર ટેક્સ લાગશે કે નહીં, કેટલો ટેક્સ લાગશે અને નવા સુધારા પછી તેમાં શું ફેરફાર થશે એ આપણે આજે વિગતે સમજીશું। પરંતુ મિત્રો, એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મિત્રો, આ ચેનલ પર અમે દરરોજ પેન્શન અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। મિત્રો, આપણે સૌથી પહેલાં સમજીએ કે કમ્પ્યુટેડ પેન્શન શું હોય છે। તો મિત્રો, કમ્પ્યુટેશન એટલે કે પેન્શનર પોતાની માસિક પેન્શનમાંથી એક નક્કી હિસ્સો એક મુશ્ત રકમ તરીકે પૂર્વ ચૂકવણી રૂપે મેળવી લે છે। ઉદાહરણ તરીકે, જો માસિક પેન્શન ₹20,000 હોય તો પેન્શનર તેના 40% કે 50% ભાગને આગળથી એકસાથે લઈ શકે છે। આ રીતે નિવૃત્તિ વખતે મોટી રકમ હાથેથી મળવાની ઘર, આરોગ્ય, બાળકોના લગ્ન જેવા ખર્ચાઓ પૂરા કરવા માટે સરળ બને છે। મિત્રો, હવે આપણે વાત કરીએ કે જૂનો કાયદાકીય નિયમ શું હતો। તો મિત્રો, પહેલો નિયમ હતો કે સરકારી કર્મચારીઓના વિશે। તો મિત્રો, કમ્પ્યુટેડ પેન્શન પર સંપૂર્ણ ટેક્સ મુક્તિ હતી, એટલે કે જો તેઓને કમ્પ્યુટેશન લીધું હોય તો તેના પર કોઈ ટેક્સ લાગતો ન હતો। બીજા નંબરમાં લોકસેવા સંસ્થાઓ, જેમાં PSU, નેશનલાઇઝ બેંક અને સ્ટેશનરી કોર્પોરેશન, અહીં છૂટ મર્યાદિત હતી। માત્ર 1/3 અથવા 50% સુધીની રકમ ટેક્સ ફ્રી હતી, બાકીના પર ઇન્કમ ટેક્સ લાગતો હતો। ત્રીજા નંબરમાં મિત્રો, ખાનગી ક્ષેત્ર, આ વર્ગના પેન્શનરોને સૌથી ઓછો લાભ હતો। તેઓ માટે માત્ર નિર્ધારિત મર્યાદા સુધીની છૂટ ઉપલબ્ધ હતી, બાકી રકમ ટેક્સેબલ આવક ગણાતી હતી। મિત્રો, નવા સુધારાની વાત કરીએ તો હવે સરકારે આ મુદ્દે મહત્ત્વનો સુધારો જાહેર કર્યો છે। મિત્રો, પહેલો સુધારો છે કવરેજ વિસ્તરણ, જેમાં હવે માત્ર સરકારી કર્મચારીઓ જ નહીં પરંતુ પબ્લિક સેક્ટર અને માન્યતા પ્રાપ્ત સંસ્થાઓના પેન્શનરોને પણ કમ્પ્યુટેડ પેન્શન પર વધારે ટેક્સ છૂટ મળશે। મિત્રો, બીજો સુધારો એ છે કે એક્ઝેમ્પશન લિમિટમાં વધારો, એટલે કે પહેલાં જ્યાં માત્ર 1/3 ભાગ ટેક્સ ફ્રી હતો, હવે નવી જોગવાઈ મુજબ અડધો એટલે કે 50% સુધીનો ભાગ ટેક્સ મુક્ત રહેશે। અને મિત્રો, ત્રીજા નંબરમાં ટ્રાન્સપરન્સી અને યુનિફોર્મિલિટી, એટલે કે અલગ અલગ વર્ગના પેન્શનરો માટે અલગ નિયમો હોવાથી ભ્રમ ઊભો થતો હતો, પરંતુ મિત્રો, નવા સુધારા પછી નિયમો વધુ પારદર્શક અને સરળ બનાવાયા છે। અને મિત્રો, ચોથો નિયમ છે કે ઇમ્પ્લિમેન્ટેશન ડેટ, એટલે કે મિત્રો, આ સુધારો 1 સપ્ટેમ્બર 2025થી લાગુ થશે, જેથી હાલના અને નવા પેન્શનરો બંનેને તેનો લાભ મળશે। મિત્રો, આર્થિક અસરની વાત કરીએ તો સરકારના કર્મચારીઓ માટે સ્થિતિ યથાવત રહેશે અને સંપૂર્ણ મુક્તિ પણ મળશે। અને મિત્રો, પબ્લિક સેક્ટરના પેન્શનરોને મોટો લાભ થવાનો છે, એટલે કે પહેલાં જેટલો ટેક્સ ભરવો પડતો હતો એ હવે અડધો ઘટી જશે, એટલે કે અડધો ટેક્સ ભરવાનો રહેશે। અને મિત્રો, ટેક્સ બોજો ઘટવાથી નિવૃત્તિ સમયે મળતો એક મુશ્ત હાથનો રકમ વધી જશે, અને આ બદલાવથી લાખો પેન્શનરોને સીધો લાભ મળશે, ખાસ કરીને મધ્યમ વર્ગીય પેન્શનરોને। મિત્રો, પેન્શન એ માત્ર એક નાણાકીય વ્યવસ્થા નથી, એ આપણા જીવનભરની સેવા અને મહેનતનું માન છે। સરકાર દ્વારા કમ્પ્યુટેડ પેન્શન પર ટેક્સમાં છૂટ આપવી એ પેન્શનરો પ્રત્યેની સંવેદના અને સન્માનની નિશાની છે। હવે પેન્શનરોને ટેક્સના ભારથી થોડી રાહત મળશે, પરંતુ હજી પણ કેટલાક પ્રશ્નો બાકી છે, જેમ કે શું ખાનગી ક્ષેત્રના પેન્શનરોને પણ
મુક્તિ મળશે ખરી? અને આગામી બજેટમાં આ છૂટને વધુ વિસ્તૃત કરવામાં આવશે? અને ભવિષ્યમાં પેન્શનરો માટે નાણાકીય સુરક્ષા માટે કયા નવા પગલાં લેવામાં આવશે? આ બધા પ્રશ્નોના જવાબ સમય જ આપશે. પરંતુ મિત્રો, આજ માટે આટલું જ. મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.